સુજલ, કેટલાક લોકો છે એ એમ કહેતા હોય કે મારું તો નસીબ જ ખરાબ છે, મને તો કંઈ સક્સેસ મળતું જ નથી. નોકરીઓ કેટલી ચેન્જ કરી, બિઝનેસ કેટલા ચેન્જ કર્યા, છતાં પણ મને કંઈ સક્સેસનેસ મળતી જ નથી. કારણ કે એ લોકો સ્ટ્રગલ નથી કરતા, એ લોકોને શોર્ટકટ જોઈએ છે. એ લોકોને તરત જ પૈસા કમાઈ લેવા છે કે તરત જ તે પૈસાવાળું બની જવું છે. યા તો કોઈકનું જોઈને કે જો ઓલો ભાઈ આમાં હતો ને તો 2 મહિનામાં આટલા રૂપિયાવાળો થઈ ગયો, મારે એટલું થવું છે. ઓલો વર્ષમાં થઈ ગયો, મારે એવું થવું છે. તો એના વિશે તમારું શું કહેવું છે? કારણ કે તરત ગીવ અપ કરી નાખે છે. એક્ઝેક્ટલી. તમે આ ક્વેશ્ચન કર્યો ને, બહુ હાઇલાઇટ ક્વેશ્ચન છે. દરેક લોકોએ લાઈફમાં લેવું જ પડે. ઘણા લોકો એવા છે જે છે ને ખાલી નસીબને જ દોષ દે છે. હવે સપોઝ મેં તમને વાત કરી કે 700 કરોડની આ અજાયબી છે, આટલા લોકો છે 700 કરોડ. એમાંથી 80% લોકો છે નંબર 4 અને 8 વાળા છે. તેમાં વાત કરીએ તો હવે ભગવાનનું કામ હતું કે તમને ધરતી ઉપર મોકલી દીધા. એની પછી કર્મ કરવાનું કામ તમારી ઉપર રહી છે, ભગવાનનું નથી એ કામ. ભગવાનનું કામ એ છે કર્મ જોવાનું તમારું. પછી તમે આવી ગયા, તમને ખબર પડી ગઈ, તમારા નંબરની તમે વાઇબ્રેશન પણ ચેક કરી લીધી કે મારે આ કર્મ કરવાનું છે, આ નથી કરવાનું. પછી તમે રોંગ ડિરેક્શનમાં જઈને કામ કરો છો, તો તમે તમારા નસીબને જ તમે દોષ દો છો. તમે એમ નથી કહેતા કે મારું કર્મ ખરાબ છે. રિયાલિટીમાં તમારા કર્મ ખરાબને કારણે તમે રોંગ ડિરેક્શનમાં જાઓ છો અને તમને સક્સેસ નથી મળતી. અને એ લોકો જ તેનો શોર્ટલી પાથ એપ્લાય કરે છે એના લાઈફમાં. બાકી તમે ઘણા લોકો જોવો છો જેના એકદમ સ્ટેટ લેવલથી વાત કરીએ, ગ્રાઉન્ડ લેવલથી લઈને એના એક લાઈફના સક્સેસ પોઈન્ટ સુધી કન્સિસ્ટન્સી માણસ વર્ક કરે છે અને ભગવાન એને સક્સેસ આપે પણ છે. એણે ધાર્યું નથી ને એટલું આપે છે. એટલે નસીબની વાત છે એ કેવું છે કે ભગવાને તમને મોકલી દીધા છે, તમારું એક પર્ટિક્યુલર એક તમને પ્લેસ આપી દીધેલું છે અને તમને ખબર પડે છે કે નહીં મારે આ વસ્તુ કરવાની છે, તો એ તમારે એ જ કરવાની છે.